नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। नोवा आईवीएफ और विंग्स वुमेन्स हॉस्पिटल ने थैलेसीमिया के बारे में जागरूकता बढ़ाने के लिए वॉकथॉन का आयोजन किया। वॉकथॉन में थैलेसीमिया के बारे में जागरूकता बढ़ाई, आनुवंशिक जांच के महत्व पर प्रकाश डाला। नोवा आईवीएफ और विंग्स महिला अस्पताल ने विश्व थैलेसीमिया दिवस के अवसर पर गुरुवार सुबह साबरमती रिवर फ्रंट पर एक वॉकथॉन का आयोजन किया, जिसमें थैलेसीमिया और आनुवंशिक रोग जांच के महत्व के बारे में जागरूकता बढ़ाई गई। इस कार्यक्रम में 300 से अधिक स्वास्थ्य देखभाल पेशेवर, मरीज, परिवार और नागरिक थैलेसीमिया से प्रभावित लोगों के प्रति समर्थन प्रदर्शित करने के लिए एकत्रित हुए। वॉकथॉन में व्यापक शिक्षा, सुलभ जांच कार्यक्रमों और नियमित रक्तदान की तत्काल आवश्यकता पर जोर दिया गया। वांधो नहीं। જયેશ અમીન છેલ્લા 21 વર્ષથી ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે અમદાવાદની અંદર કામ કરી રહ્યો છું એઝ એ ડિરેક્ટર ઓફ નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટર્સ. અને હું એટલું જ કહેવા માંગુ છું કે આજે એક નેશનલ એડવાઇઝર ઓફ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી અને રેડ ક્રોસની મદદથી અને નોવા વિંગ્સ આઈવીએફ ચેઇન, નોવા આઈવીએફ ચેઇન સેન્ટર્સના મદદથી અમે આજે અહીંયા એક 8 મે જે વર્લ્ડ થેલેસીમિયા ડે છે એના માટે વોકાથોન યોજી છે, જે કમ્પ્લીટલી અવેરનેસ માટે છે કે તમે જ્યારે પણ આજે પણ 2 લાખ બાળકો વાર્ષિક એવા છે કે ગુજરાતની અંદર, ભારતની અંદર જે થેલેસીમિયા સાથે જન્મે છે અને આ બાળકોને 17 થી 21 દિવસે એમને ક્યાંક ને ક્યાંક બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે અને એમની જે લાઈફ છે એ 16 થી 21 વર્ષની હોય છે. આવા બાળકો ના આવે ને ભારતની ઉપર એની જે મેનેજ કરવાનું જે બર્ડન છે એના માટે રેડ ક્રોસ હંમેશા પ્રયત્નશીલ છે, પરંતુ એ બધી જ વસ્તુ અવેરનેસ દ્વારા ઘટી શકે છે. એક ટેસ્ટ, તમે કન્સેપ્શન જ્યારે બી પ્લાન કરો છો, પ્રેગ્નન્સી પ્લાન કરો છો, એક ટેસ્ટ દ્વારા જાણી શકો છો કે તમે થેલેસીમિયા માઇનરમાં બંને જણા આવો છો, અને બંને જણા જો થેલેસીમિયા માઇનર હોય તો 25% તમે થેલેસીમિયા મેજરવાળા બાળકો ઉત્પન્ન કરો છો એવી શક્યતા છે, જેને તમે 2 રીતે પ્રિવેન્ટ કરી શકો છો. એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી હોય, અને ખાસ કરીને મારા ગાયનેક ડોક્ટરોએ જ્યારે તમારા ટેસ્ટ કર્યા હોય ને એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી હોય તો 3 મહિના પહેલા તમે પ્લેસેન્ટલ બાયોપ્સી દ્વારા આ ટેસ્ટથી તમારું બાળક થેલેસીમિયા માઇનર કે મેજર છે જાણી શકો છો. અને બીજું ખાસ કે વારે ઘડી આવા બાળકો આવતા હોય, સાયકોલોજીકલ અને ફિઝિકલ ટ્રોમામાં તમારે એમાંથી જો બહાર નીકળવું હોય તો એના માટે પ્રીકન્સેપ્શનલ જીનેટિક બાયોપ્સી ઓફ ધી એમ્બ્રિયો, એટલે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં, ફર્ટિલિટી સેન્ટરમાં જઈને તમે આવા ડિસીઝ રહિત બાળક, આ એક ડિસીઝ નથી, આવા 17 કોમન ડિસીઝ છે અને એની કોઈ અવેરનેસ નથી ભારતની અંદર. અને એની સાથે સાથે 4000 જીનેટિક ડિસીઝ માટેની જીનેટિક પેનલ, આવા ટેસ્ટ, એટલા બધા અનગણિત ટેસ્ટ છે કે તમે બાળક સ્વસ્થ કમ્યુનિટી માટે આજે આપણે વોકાથોન કરી રહ્યા છે. તો મારું આહ્વાન છે કે આપણે આ એક અવેરનેસની મદદથી ભારત દેશના બધા નાગરિકોને એક મેસેજ આપીએ કે આવો આ વર્લ્ડ થેલેસીમિયા ડેના દિવસે આપણે જીનેટિક ડિસીઝને પ્રિવેન્શન કરવા માટે આ વોકાથોનથી બધાને અવેર કરીએ કે ટેસ્ટ દ્વારા આ ડિસીઝ પ્રિવેન્ટ કરી શકાય છે. मेरा नाम सरवण भाई लखारा, मैं जोधपुर राजस्थान से हूँ और मेरे शादी के बाद में मेरे को एक बेबी मिला जो उसको 6-7 महीने के बाद में थोड़ा सिम्टम आने लगे, बुखार, सर्दी जुकाम, बुखार, उल्टी, दस्त जैसे. तो फिर हमने डॉक्टर से मिलने के बाद डॉक्टर ने कुछ टेस्ट लिखे. टेस्ट में पाया कि ये बच्चा मेजर थैलेसीमिया है. तो फिर उन्होंने हम हस्बैंड वाइफ दोनों के टेस्ट करवाए, तो हम दोनों में माइनर थैलेसीमिया के सिम्टम आए. तो फिर हमारे को एकदम टेंशन हो गया कि अब आगे क्या होगा. तो फिर डॉक्टर्स ने सलाह दी कि जोधपुर से अहमदाबाद में एक मतलब डॉक्टर नोवा विंग्स हॉस्पिटल में डॉक्टर जयेश अमीन है जो ऐसा आईवीएफ कर सकते हैं कि मेजर थैलेसीमिया नहीं हो बच्चे में, ऐसा बच्चा आ सकता है. तो हम आके मिले डॉक्टर साहब ने, उन्होंने हमारा आईवीएफ ट्रीटमेंट चालू किया.
फिर फाइनली हमारे को एक बच्चा लड़का मिला जो एकदम नॉर्मल है, एकदम स्वस्थ है, कोई तरीके की कोई मेजर थैलेसीमिया, माइनर थैलेसीमिया कुछ भी नहीं है, एकदम नॉर्मल।